નમસ્કાર. આશાબેને પોતાના આઈડીથી સીબેક ફોર્મ ઓનલાઈન એનસીડી સીપીએચસી પોર્ટલમાં કેવી રીતે ભરવું એ આપણે સમજીએ. સૌપ્રથમ અગાઉના વિડીયોમાં જોયું એ પ્રમાણે આઈડી અને પાસવર્ડ એન્ટર કરી અને પાસવર્ડ રીસેટ કરવાનો છે. 4 આંકડાનો પિન સેટ કરવાનો છે અને લોગિન થશે એટલે આવું એક હોમ પેજ દેખાશે, જેમાં સૌથી ઉપર તમને દેખાય છે એનસીડી લખેલું છે અને વાદળી કલરની પટ્ટીમાં હાઈ કરી અને બાજુમાં આશાબેનનું નામ લખેલું છે. એની બાજુમાં મેગ્નિફાઇંગ ગ્લાસ છે એટલે કે સર્ચનો ઓપ્શન છે અને બાજુમાં 3 ડોટ છે. તો 3 ડોટ ઉપર આપણે ક્લિક કરીશું તો ડેશબોર્ડ, કાર્ય યોજના એટલે વર્ક પ્લાન, ગામની પ્રોફાઇલ, વિલેજ પ્રોફાઇલ, ભાષા, સૂચનાઓ અને શું તમે લોગ આઉટ કરવા માગો છો આટલા વિકલ્પો આપણને ત્યાંથી દેખાય છે. અને સર્ચના ઓપ્શનમાં ફેમિલી હેલ્થ સર્વેનો જે ડેટાબેઝ ટેકોમાં હતો એ ટેકોમાં ગુજરાતીમાં જે ડેટાબેઝ હતો એનું ભાષાંતર અંગ્રેજીમાં કરવામાં આવ્યું અને તમામ ડેટા એ એનસીડી પોર્ટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. માટે તમારે અહીંયા સર્ચ જ્યારે કરવાનું થશે ત્યારે તમારે જે નામ ટેકોમાં હતું એ નામ તમારે અંગ્રેજીમાં અહીંયા આગળ સર્ચ કરવાનું થશે કે જેનું તમે સીબીએસઈ ફોર્મ એટલે કે કોમ્યુનિટી બેઝ અસેસમેન્ટ ચેકલિસ્ટ ભરવા માગો છો. જેમ કે અહીંયા આગળ હું એક નામ સર્ચ કરવા માગું છું કે જેનું મારે સીબેક ફોર્મ ભરવું છે. તો મેં અહીંયા આગળ નામ સિલેક્ટ કર્યું તો એ નામના જેટલા પણ વ્યક્તિઓ ગામમાં રહેતા હશે એ બધા જ તમને દેખાશે. એના ઉપર આપણે ક્લિક કરવાનું એટલે તમે અહીંયા વાદળી કલરમાં ઉપર એની વિગત દેખાય છે, એની નીચે વાદળી કલરમાં ફેમિલી ફોલ્ડર એટલે કે કોઈ એક કુટુંબની તમામ વ્યક્તિઓની તમામ વિગતો, વ્યક્તિગત એનરોલમેન્ટ, ઇન્ડિવિડ્યુઅલ એનરોલમેન્ટ અને એની નીચે આછા ગ્રે કલરમાં સીબીએસઈ કોમ્યુનિટી બેઝ અસેસમેન્ટ ચેકલિસ્ટ દેખાય છે. જો એ ભરેલું હશે તો બ્લુ કલરમાં આવશે, વાદળી કલરમાં આવશે અને જો નહીં ભરેલું હોય તો આવા આછા કલરમાં આવશે અને નીચે બધી સામાન્ય માહિતી ભરેલી છે. એના ઉપર સીબીએસઈ ઉપર હું ક્લિક કરું છું એટલે મને 2 ઓપ્શન મળશે, ન્યૂ સીબીએસઈ ફોર્મ અને ઓલ્ડ સીબીએસઈ ફોર્મ. સીબીએસઈ ફોર્મ પ્રકાર પસંદ કરો. તો હવે પછીથી આપણે બધાએ ન્યૂ સીબીએસઈ ફોર્મ વિકલ્પ પસંદ કરી અને નવું સીબીએસઈ ફોર્મ ભરવાનું છે. જે તારીખે ભર્યું હોય એ તારીખ સિલેક્ટ કરી દરરોજ સીબીએસઈ ફોર્મ અપડેટ થઈ જાય એ ખાતરી કરવાની છે. અહીંયા આગળ સામાન્ય માહિતી, વ્યક્તિગત વિગતો, ભાગ એ જોખમી આકારણી, ભાગ બી વહેલું નિદાન, ભાગ સી સીઓપીડી માટે જોખમી પરિબળ અને ભાગ ડી PHQ2 પેશન્ટ હેલ્થ ક્વેશ્ચનરીઝ 2. સામાન્ય માહિતી ઓલરેડી આપણે જે એન્ટર કરેલી હશે એ દેખાશે, વ્યક્તિગત વિગતો જે ઓલરેડી એન્ટર કરેલી હશે એ દેખાશે, જોખમી આકારણી ત્યાંથી આપણે ફોર્મ શરૂ કરવાનું છે. મોટાભાગના પ્રશ્નો ગુજરાતીમાં જ છે, અમુક પ્રશ્નો અંગ્રેજીમાં છે તો એનું ભાષાંતર તમને આ વિડીયોમાં સમજાવવામાં આવી રહ્યું છે અને આવતા વર્ઝનમાં આ પ્રશ્ન સોલ્વ થઈ જશે એટલે કે તમામ પ્રશ્નો કે જે અંગ્રેજીમાં આવી રહ્યા છે એ તમામ ગુજરાતીમાં થઈ જશે. એ સિવાય તમને જ્યારે પણ અંગ્રેજીમાં મુશ્કેલી પડતી હોય કે જ્યાં સુધી આ પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી તમે પેટા આરોગ્ય કેન્દ્રના કોઈપણ સ્ટાફ પાસે અથવા તો પીએચસીના કોઈપણ સ્ટાફ પાસેથી આની મદદ લઈ શકો છો. જોખમી આકારણી, ડઝ ધીસ પર્સન હેવ એની ઓફ ધ ફોલોઈંગ? આ વ્યક્તિ કે જેનું સીબીએસઈ ફોર્મ તમે ભરો છો એમાં નીચેનામાંથી કંઈ છે? વિઝિબલ ડિફેક્ટ એટલે કે જોઈતી કોઈ દેખાતી કોઈ એને ડિફેક્ટ છે, કોઈ નોન ડિસેબિલિટી કે ભાઈ કોઈ જાણીતી ખોડખાપણ છે, બેડ રિડન પથારીવશ છે, રિક્વાયર્ડ સપોર્ટ ફોર એક્ટિવિટીઝ ઓફ ડેઇલી લિવિંગ પોતાનું રોજિંદુ જીવન પોતાની રોજિંદી ક્રિયાઓ કરવા માટે એને કોઈ સપોર્ટની સહારાની જરૂર પડે છે અને નન જે જવાબ આપે એ પસંદ કરવાનો છે. વોટ ઇઝ યોર એજ? તમારી ઉંમર શું છે? ઇનકમ્પ્લીટ યર્સ પૂર્ણ વર્ષોમાં 52 વર્ષ જન્મ તારીખને આધારે ઓટોમેટિક આવ્યા છે અને એની બાજુમાં 3નો સીબેક સ્કોર ઓટોમેટિક જનરેટ થઈ રહ્યો છે. અહીંયા સીબેક સ્કોર ઓટોમેટિક જનરેટ થશે અને એનું નીચે ટોટલ પણ ઓટોમેટિક આવશે. શું તમે ધૂમ્રપાન કરો છો અથવા ધૂમ્રરહિત ઉત્પાદો જેવા કે ગુટકા, તમાકુનું સેવન કરો છો? બાજુમાં એક ઇમેજ દેખાય છે જેમાં સિગરેટ દોરેલી છે, ગુટકા જેવું પેકેટ દોરેલું છે. તો આ ઇમેજને આધારે પણ આપણને પ્રશ્ન થોડા ઘણા અંશે સમજાઈ જાય છે. જે જવાબ આપે એ પસંદ કરવાનો છે. શું તમે દરરોજ દારૂનું સેવન કરો છો? બાજુમાં સીબીએસઈ સ્કોર સીબેક સ્કોર ઓટોમેટિક જનરેટ થઈ રહ્યો છે. કમરનું માપ માપ્યા પછી 90 સેન્ટીમીટર અથવા ઓછી, 91 સેન્ટીમીટરથી 100 સેન્ટીમીટરની વચ્ચે અને 100 સેન્ટીમીટર કરતાં વધારે કમરનો ઘેરાવો જે પણ આવતો હોય એ તમારે સિલેક્ટ કરવાનો છે. શું તમે અઠવાડિયામાં ઓછામાં ઓછું 150 મિનિટ માટે કોઈપણ શારીરિક પ્રવૃત્તિ કરો છો? અઠવાડિયામાં ઓછા 150 મિનિટ અને બીજો વિકલ્પ છે અઠવાડિયામાં 150 મિનિટથી ઓછા. જેવું મેં 150 મિનિટથી ઓછા પસંદ કર્યું તો દર્દીને એનસીડીનું જોખમ હોઈ શકે છે. અઠવાડિક એનસીડી દિવસમાં હાજરી આપવા માટે દર્દીને પ્રાથમિકતા આપવાની જરૂર છે. બરાબર. શું તમારા ઘરમાં પહેલાં કોઈને, તમારા માતા પિતા અથવા ભાઈ બહેનમાંથી કોઈને ઉચ્ચ લોહીનું દબાણ, મધુમેહ અને હૃદયરોગ થયેલો છે? જે જવાબ આપે એ સિલેક્ટ કરવાનો છે. નીચે આપ જોઈ શકો છો કે સીબેક સ્કોર 5 આવ્યો. જેમનો પણ સીબેક સ્કોર 4 કે 4 કરતાં વધારે આવે એમને સ્ક્રીનિંગ માટે પ્રાથમિકતા આપવાની છે. ભાગ બી વહેલું નિદાન, ટીબી છે, રક્તપિત્ત છે, આંખની તકલીફ છે, કાનની તકલીફ છે, આ બધા પ્રશ્નો માટે અહીંયા આગળ
આ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. તો B1 મહિલાઓ અને પુરુષો, શોર્ટનેસ ઓફ બ્રીથ, ડિફિકલ્ટી ઇન બ્રિધિંગ, શ્વાસ લેવામાં એના ટૂંકા શ્વાસ થઈ જાય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, તો જે જવાબ આપે એ પસંદ કરવાનો છે. માત્ર હા કે નામાં જ અહીંયા સિલેક્શન કરવાનું છે. 2 અઠવાડિયાથી વધુ સમયથી ઉધરસ, ગળફામાં લોહી પડે છે કે કેમ, 2 અઠવાડિયાથી વધારે તાવ આવે છે, વજનમાં ઘટાડો, રાત્રે પરસેવો, આ બધા પ્રશ્નો એવા છે કે જેનાથી ટીબીની શંકા કરી શકાય અને વહેલું નિદાન કરી શકાય. શું હાલમાં તમે ટીબીની દવા લઈ રહ્યા છો? ના. શું હાલ તમારા પરિવારમાં કોઈને ટીબી છે? ના. હિસ્ટ્રી ઓફ ટીબી બાજુમાં જોઈ શકાય છે, એક સ્ટાર કરેલો છે, ફૂદડી કરેલી છે. તો અહીંયા આગળ એને ભૂતકાળમાં ટીબી થયો છે, હા કે ના. અહીંયા સ્ટારનું ડિસ્ક્રિપ્શન, એની વિગત આપણે નીચે જોઈશું. રિકરન્ટ અલ્સરેશન ઓન પામ ઓર સોલ, વારંવાર હાથ કે પગમાં ચાંદુ પડતું હોય. રિકરન્ટ ટિંગલિંગ ઓન પામ ઓર સોલ, એટલે કે હાથ અને પગમાં ઝંઝણાટી થતી હોય. આંખે ધૂંધળું દેખાતું હોય. ક્લાઉડી ઓર બ્લડ વિઝન. ડિફિકલ્ટી ઇન રીડિંગ, વાંચવામાં તકલીફ પડતી હોય. પેન ઇન આઈસ, લાસ્ટિંગ ફોર મોર દેન અ વીક, એક અઠવાડિયા કરતાં વધારે સમયથી આંખમાં દુખાવો હોય. રેડનેસ ઇન આઈસ, લાસ્ટિંગ ફોર મોર દેન અ વીક, આંખમાં લાલાશ હોય એક અઠવાડિયા કે એના કરતાં વધારે સમયથી. ડિફિકલ્ટી ઇન હિયરિંગ, સાંભળવામાં મુશ્કેલી પડતી હોય. ફિટ્સની પહેલાંની વિગતો, આંચકી કે ખેંચ આવતી હોય. મોઢું ખોલવામાં મુશ્કેલી. એની અલ્સર્સ ઇન માઉથ ધેટ હેઝ નોટ હીલ્ડ ઇન 2 weeks, 2 અઠવાડિયા કે વધારે સમયથી મોઢામાં ન રૂજાતું ચાંદુ હોય. એની ગ્રોથ ઇન માઉથ ધેટ હેઝ નોટ હીલ્ડ ઇન 2 weeks, 2 અઠવાડિયા કે વધારે સમયથી મોઢામાં કંઈ એવી ગાંઠ જેવો કે કોઈ ભાગનો વૃદ્ધિ થઈ હોય એવો કોઈ ભાગ છે? જે જવાબ આપે એ પસંદ કરવાનો છે. એની વ્હાઇટ ઓર રેડ પેચ, સફેદ કે લાલ કોઈ પેચ મોઢામાં હોય કે જે 2 અઠવાડિયા કે વધારે સમયથી હોય. ચાવવામાં મુશ્કેલી પડતી હોય. પેઇન વાઇલ ચુઈંગ. એની ચેન્જ ઇન ટોન ઓફ યોર વોઇસ, તમારા અવાજનો જે ટોન છે, બોલવામાં ઘેઘોર અવાજ થઈ ગયો હોય, ઘોઘરાશપણું આવી ગયું હોય, બદલાવ થઈ ગયો હોય. એની હાઇપોપિગમેન્ટેડ પેચીસ ઓર ડિસ્કલર લીઝન વિથ લોસ ઓફ સેન્સેશન, આછું ઝાંખું રતાશ પડતું, સંવેદના વગરનું ચાઠું દેખાય છે. એની થિકન સ્કિન, ચામડી કોઈ જ ભાગમાં જાડી થઈ ગઈ હોય. એની નોડ્યુલ્સ ઇન સ્કિન, ચામડીમાં કોઈ ગાંઠ જેવો ભાગ થઈ ગયો હોય, ગાંઠો થઈ ગઈ હોય. રિકરન્ટ નમનેસ ઓન પામ ઓર સોલ, હાથ પગમાં વારંવાર ખાલી ચડી જતી હોય. ક્લોઈંગ ઓફ ફિંગર્સ ઇન હેન્ડ્સ ઓર ફીટ, હાથ કે પગના પંજા જે છે આમ વળી ગયા હોય. ટિંગલિંગ એન્ડ નમનેસ ઇન હેન્ડ્સ એન્ડ ઓર ફીટ, હાથ પગમાં ખાલી ઝંઝણાટી થતી હોય. ઇનેબિલિટી ટુ ક્લોઝ આઈલીડ, એટલે કે આંખનું પોપચું બંધ કરવામાં અસક્ષમતા અનુભવતા હોય, બંધ ન થઈ શકતું હોય. ડિફિકલ્ટી ઇન હોલ્ડિંગ ઓબ્જેક્ટ્સ વિથ હેન્ડ્સ ઓર ફિંગર્સ, હાથની આંગળીઓ કે હાથ વડે કોઈ વસ્તુ પકડવામાં મુશ્કેલી પડતી હોય. વીકનેસ ઇન ફીટ ધેટ કોઝિસ ડિફિકલ્ટી ઇન વોકિંગ, પગમાં એવી કોઈ નબળાઈ કે જેના કારણે ચાલવામાં મુશ્કેલી પડતી હોય. આ ફોર્મ જે અત્યારે આપણે ભરી રહ્યા છીએ એ પુરુષનું છે. B2માં માત્ર મહિલાઓ માટે, એટલે હવે જે પ્રશ્નો છે એ માત્ર મહિલાઓને લાગુ પડે છે, એટલે આપણે હા કે નાનો વિકલ્પ પસંદ કરી શકતા નથી. લમ્પ્સ ઇન બ્રેસ્ટ, એટલે કે બ્રેસ્ટમાં સ્તનમાં એવો કોઈ ગાંઠ જેવો કોઈ લંપ જેવો ભાગ દેખાય છે, હા કે ના. બાકીના પ્રશ્નો ગુજરાતીમાં છે. એલ્ડરલી સ્પેસિફિક, એટલે કે વયોવૃદ્ધ માટે છે. 60 કે તેના કરતાં વધારે ઉંમરના લોકો માટે પૂછવાના છે. આ વ્યક્તિનું ફોર્મ જેમનું ભરી રહ્યા છે એમની ઉંમર 52 વર્ષ છે. ફિલિંગ અનસ્ટેડી વાઇલ સ્ટેન્ડિંગ ઓર વોકિંગ, ચાલતી વખતે કે ઊભા રહેતી વખતે સમતોલન ન જાળવી શકે. સફરિંગ ફ્રોમ એની ફિઝિકલ ડિસેબિલિટી ધેટ રિસ્ટ્રિક્ટ મૂવમેન્ટ, એવી કોઈ શારીરિક પીડાથી, એવી કોઈ શારીરિક તકલીફથી પીડાતા હોય કે જેના કારણે એમની જે ચાલવાની ક્રિયા છે, બેસવાની છે, ઊભા થવાની છે, એમાં એમને મુશ્કેલી પડતી હોય, અવરોધ ઉત્પન્ન થતો હોય. નીડિંગ હેલ્પ ફ્રોમ અધર્સ ટુ પરફોર્મ એવરીડે એક્ટિવિટીઝ, પોતાની રોજિંદી ક્રિયાઓ કરવા માટે એમને કોઈની મદદની જરૂર પડતી હોય, જેમ કે જમવું, નાહવું, ધોવું, તૈયાર થવું, ચાલવું, ટોયલેટ જવું વગેરે. ફર્ગેટિંગ નેમ્સ ઓફ યોર નિયર વન્સ, પોતાના નજીકના નામ ભૂલી જાય. ઓર યોર ઓન હોમ એડ્રેસ, પોતાનું સરનામું ભૂલી જાય. તો હા કે નાનો વિકલ્પ પસંદ કરવાનો છે. ઉપર જે આપણે સ્ટારની વાત થઈ હતી ટીબી વખતે, એનું ડિસ્ક્રિપ્શન અહીંયા આપેલું છે કે જો જવાબ હામાં આવે તો એનો ગળફો કલેક્ટ કરવાનો છે અને નજીકના ડીએમસી સુધી એને ટ્રાન્સપોર્ટ કરવાનો છે. અને જો કોઈને ઘરમાં ટીબી હોય તો ઇફ ધ આન્સર ઇઝ યસ, ટ્રેકિંગ ઓફ યોર ફેમિલી મેમ્બર્સ ટુ બી ડન બાય ANM ઓર MPW. ભાગ C, COPD માટે જોખમી પરિબળો. રસોઈ માટે વપરાયેલા ઈંધણનો પ્રકાર. બળતણ માટે લાકડું વાપરે છે, રસોઈ બનાવવા માટે પાકના અવશેષ વાપરે છે, ગાયનો છાણા, કોલસો, કેરોસીન, LPG કે અન્ય. જે જવાબ આપે એ સિલેક્ટ કરવાનો છે. પાકના અવશેષો બાળવા, પાંદડાઓ બાળવા. અહીંયા ફરીથી અંગ્રેજીમાં છે. વર્કિંગ ઇન ઇન્ડસ્ટ્રીઝ વિથ સ્મોક ગેસ એન્ડ ડસ્ટ, એવી કોઈ જગ્યાએ કારખાનામાં, ફેક્ટરીમાં કે કોઈ કામ કરે છે કે જ્યાં આગળ એવી રજકણો ઉડે છે, એવો ગેસ ઉત્પન્ન થાય છે કે જેને કારણે એના સ્વાસ્થ્ય ઉપર અસર પડે છે. એક્સપોઝર સચ એઝ અ બ્રિકલિન્સ, ઈંટના ભઠ્ઠામાં કામ કરતા હોય કે કાચ બનાવવાની ફેક્ટરીમાં કામ કરતા હોય વગેરે. જે જવાબ આપે એ પસંદ કરવાનો છે. ભાગ D, PHQ, પેશન્ટ હેલ્થ ક્વેશ્ચનરીઝ. ઓવર ધ લાસ્ટ 2 weeks, હાઉ ઓફન હેવ બીન બોધર બાય ધ ફોલોઈંગ પ્રોબ્લેમ્સ.
છેલ્લા 2 અઠવાડિયા કે તેના કરતાં વધારે સમયથી નીચેના જે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે એમાં તમે કેવું અનુભવી રહ્યા છો? તો પહેલો પ્રશ્ન છે લિટલ ઇન્ટરેસ્ટ ઓર પ્લેઝર ઇન ડુઈંગ થિંગ્સ, એટલે કે આનંદ ઓછો થઈ જાય, કામ કરવામાં રસ ઓછો થઈ જાય એવું કેટલાક દિવસોથી લાગે છે? તો કે ના, એવું નથી લાગતું. તો પહેલો જવાબ છે નોટ એટ ઓલ. થોડા કેટલાક દિવસોથી લાગે છે તો સેવરલ ડેઝ, અને દરરોજ લાગે છે તો નિયરલી એવરી ડેઝ. જે જવાબ પસંદ કરશું એના લીધે બાજુમાં સ્કોર ઓટોમેટિક જનરેટ થઈ જશે. હું નોટ એટ ઓલ કરું છું તો 0 આવે છે, અને નિયરલી એવરી ડે કરું છું તો 3 આવે છે. એવી જ રીતે ફિલિંગ ડાઉન, સારું ન અનુભવી રહ્યા હોય, ડિપ્રેસ્ડ જેવું ફીલ થઈ રહ્યું હોય, ને હોપલેસ, નિરાશાવાદી જેવું લાગતું હોય, તો જે પણ જવાબ આપે એ અહીંયા આગળ સિલેક્ટ કરવાનું છે. એના કારણે કુલ ગુણ અહીંયા 0 ઉત્પન્ન જનરેટ થયો છે. 3થી વધુ કુલ સ્કોર અહીંયા આગળ આ 2 પ્રશ્નોનો સ્કોર જો 3થી વધુ આવતો હોય તો CHO કે MOPSC UPSCને રિફર કરવાનું છે. આશાબેને એ ખાતરી કરવાની છે કે એમના ગામના જેટલા પણ કુટુંબો છે એ બધા જ કુટુંબો અહીંયા આગળ દેખાતા હોય, એમના ગામમાં જેટલા પણ વ્યક્તિઓ રહે છે એ બધા જ વ્યક્તિઓ અહીંયા આગળ દેખાતા હોય. જો ગામમાં રહેતા હોય અને ન દેખાતા હોય તો ન્યૂ એનરોલમેન્ટમાં એ નવું નામ એડ કરી શકે છે, નવું ફેમિલી પણ એડ કરી શકે છે. તો આ ટ્રેનિંગ પર્પઝથી આ વિડીયો બનાવેલો છે. આશા છે કે સીબેક ફોર્મ કેવી રીતે ભરવું એની માહિતી તમને પ્રાપ્ત થઈ ગઈ હશે. ધન્યવાદ.